નમસ્કાર. નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. ગુજરાત માટીકામ બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત મૂર્તિકાર પ્રતિમા શાહ દ્વારા ઇન્ડો ફ્રેન્ડલી મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવ્યું. આમ તો બજારમાં માટીની ઇન્ડો ફ્રેન્ડલી મૂર્તિઓ અનેક મૂર્તિકારો બનાવે છે, પરંતુ આજે અમે આપને એવી મૂર્તિઓ બતાવવા જઈ રહ્યા છીએ કે ઇન્ડો ફ્રેન્ડલી સાથોસાથ ભગવાન ગણેશ સુકનવંતા સ્વરૂપના વર્ણનને અનુસરી બનાવવામાં આવી છે. મૂર્તિમાં નિર્માણને એક સ્વરૂપની એક જ મૂર્તિ પ્રાકૃતિક રંગોનો ઉપયોગ, રંગકામ માટે ધાર્મિક દ્રષ્ટિકોણ મુજબની પીછી ઉપયોગ, ભગવાન આસનની વિશેષતા, આ તમામ બાબતોને સમાવી લેવામાં આવી છે. ભગવાન ગણેશજી જ્યારે ભક્તોના ઘરે 10 દિવસનું આતિથ્ય માણવામાં આવે છે, ત્યારે ભગવાનની સેવાનું ફળ તેમની મુખ મુદ્રા અને સ્વરૂપ નિર્ભર હોય છે. સ્થાપના માટે બેસાડવામાં આવતી મૂર્તિની મુખ્ય મુદ્રા પ્રસન્ન અને સ્મિત વેરતી હોવી જોઈએ. આ સાથે ભગવાનના અંગોનું પણ શાસ્ત્રોમાં વર્ણન મુજબ નિર્માણ થવું જોઈએ. આ તમામ બાબતોને મૂર્તિ પ્રતિમા શાહ પોતાના મૂર્તિઓના પ્રાધાન્ય આપ્યું છે. સંપૂર્ણ ઇન્ડો ફ્રેન્ડલી મૂર્તિઓને અહીં શણગારવા પણ વિશેષ જોવા મળે છે. પ્રતિમા શાહ ભગવાનના વાઘા, સાફો અને અલંકારો પણ પોતે બનાવે છે અને ભગવાનનો શણગાર કરે છે. પ્રતિમા શાહ દ્વારા નિર્માણ મૂર્તિઓ વિશેષતાઓનો ધ્યાનમાં લઈને રાજ્ય સરકાર દ્વારા તેઓને અનેકવાર એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા છે અને માસ્ટર આર્ટિસ્ટ તરીકે પણ નિમણૂક કરી હતી. પ્રતિમા શાહ દ્વારા બનાવેલી ગુજરાત મૂર્તિના અનેક શહેર જિલ્લાઓમાં લઈ જાય છે. તેઓ દ્વારા બનાવેલી મૂર્તિ કંઈક અલગ જ તરી આવે છે. એટલા માટે ગ્રાહકો દૂર દૂરથી તેમની પાસે આવી મૂર્તિઓ બનાવડાવે છે. પ્રતિમા શાહ દ્વારા સરકારના કુટીર વિભાગ હસ્તક આવેલા હસ્તકલા ક્ષેત્રે અપાતા એવોર્ડમાં પણ નોમિનેટ થયેલા છે. ઉપરાંત ગણપતિ ઉપરાંત પ્રતિમા શાહ લુપ્ત થતી આર્ટમાં પણ માહેર છે. તેમજ અનેક વસ્તુઓ બાંબુ વર્ક, ગ્રાસ વર્ક જેવી અનેક કળાઓમાં પણ પારંગત છે. ગુજરાત સરકારના માટી કામ બોર્ડ દ્વારા પ્રમાણિત કારીગરને તાલીમ આપી રોજગારી આપવાનું સરકારશ્રી દ્વારા કરાઈ અનેકોને પગભર કરાયા છે. ત્યારે સરકારશ્રી દ્વારા ચલાવાતી અનેક યોજનાઓને ગ્રામ્ય અને વિસ્તારો સુધી પહોંચે અને પ્લાસ્ટર ઓફ પેરિસ મૂર્તિઓને બદલે માટીની મૂર્તિઓ લોકો લેતા પર્યાવરણનું પણ જતન થશે. પ્રતિમા શાહ દ્વારા નિર્મિત શાસ્ત્રો અને ઇન્ડો ફ્રેન્ડલી મૂર્તિઓ શહેર અને જિલ્લામાં આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે. હું છેલ્લા 11 થી 12 વર્ષથી બનાવું છું અને આ મૂર્તિ શુદ્ધ માટીમાંથી બનાવેલી છે. આની મેં સૌપ્રથમ ટ્રેનિંગ માટીકામ બોર્ડ ગુજરાતથી લીધી હતી. એના પ્રેરણા રૂપે ત્યાંથી શીખીને આગળ આને વધારી છે, જેથી લોકો જે પીઓપીની મૂર્તિઓ લે છે એનાથી દૂર થઈને માટીની મૂર્તિઓ લે, આકર્ષણ થાય અને આપણું નેચરની પ્રોબ્લેમ સોર્ટ આઉટ થાય, એના માટે હું આ શરૂઆત કરી છે. સૌથી પહેલા એક મૂર્તિ 6 ઇંચની હોય છે. 6 ઇંચથી લઈને 3.5 થી 4 ફૂટની બનાવવામાં આવે છે. એમાં 3 દિવસથી લઈને 15 દિવસનો સમય લાગે છે અને એમાં સૌથી મોટું ધ્યાન રાખવામાં આવે છે કે એમાં કેમિકલ, નોન કેમિકલ કલર્સ યુઝ કરવામાં આવે. ફક્ત પાણી માટીથી બનાવવામાં આવે, જેથી કરીને જો તમે ઘરે પણ વિસર્જન કરવું હોય તો તમે સુખ સમૃદ્ધિ સાથે એનું વિસર્જન થઈ શકે છે. મૂર્તિ બન્યા પછી એને શણગારવી એ પણ એક કળા છે. કઈ રીતે તમે એ હું પ્રત્યેક વ્યક્તિના આદર, પ્રેમ જે એમનો ગણપતિ પ્રત્યે હોય છે એના પ્રમાણે એમના રીતે સજાઈને આવી છું. જેવું કે એક વ્યક્તિ કે ભાઈ મને આવી રીતે એના સ્પેશિયલ એવી બીજા કોઈને નહીં જોઈતું. બધાને પોતાના ગણપતિ પોતાની રીતે સજાવેલા હોવા જોઈએ. એમના ઈચ્છા પ્રમાણે સજાઈને આપું છું. પ્રતિમા પિનાકીન શાહ. પ્રતિમાબેન જે મૂર્તિઓ બનાવે છે એમનામાં જે આર્ટ જે છે તે બહુ ઓછા લોકોમાં જોવા મળે છે. અત્યાર સુધી જે પીઓપીની મૂર્તિઓ હતી તે પર્યાવરણને બહુ નુકસાન કરતું હતું. માટીમાંથી જે મૂર્તિઓ બનાવવામાં આવે છે ખરેખર આપણા માટે ખૂબ જ સારી વસ્તુ છે. ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓ છે, ઇકો ફ્રેન્ડલી કલર છે. જે પ્રમાણે આપણે ડિમાન્ડ હોય છે અમારી, જે અમે માગીએ છીએ એ પ્રમાણે મૂર્તિ બનાવીને આપે છે અને એક મૂર્તિ બીજી વાર એમને રિપીટ થતી નથી. એ સારામાં સારી એમનામાં કળા છે.